એટ ધીસ. આજે તમારી માટે અમદાવાદનો સૌથી બેસ્ટ 4 BHK પેન્ટહાઉસ લઈને આવી ગયા. ઈચ એન્ડ એવરીથિંગ બહુ જ સરસ. આ વોલ જુઓ ને આ ડિઝાઇન જુઓ. ઓ માય ગોડ, આઈ જસ્ટ લવ્ડ ઇટ. યુ જસ્ટ સી કે એન્ટ્રી કેટલી સરસ બનાવેલી છે. આ ઝુમ્મર તમે જોઈ શકો છો, એટલે એકદમ તમને દુબઈ જેવી ફીલ આવશે અહીંયા. હેલો એવરીવન, વેલકમ બેક ટુ ફિટ ટુ એકસ રિયલ્ટી એન્ડ ધીસ ઇઝ જયશ્રી. અને આજે તમારી માટે અમદાવાદનો સૌથી બેસ્ટ 4 BHK પેન્ટહાઉસ લઈને આવી ગયા છે, જે જોઈને તમે ખુશ થઈ જશો અને પ્રાઇસ પણ બહુ જ સારી છે. સો સૌથી પહેલાં કરીએ આપણે લોકેશનની વાત. લોકેશનની જો વાત કરીએ તો TP44 તપોવન સર્કલની ત્યાં આ સ્કીમ આવેલી છે, જે આ ફૂલ્લી ફર્નિશ્ડ 4 BHKનું પેન્ટહાઉસ છે, જે આખું આપણે ટૂર કરશું. સો સૌથી પહેલાં તમને બહારથી આપણે સ્ટાર્ટ કરીએ કે કેવી રીતનું આ પેન્ટહાઉસ બનાવેલું છે, કેમ કે એન્ટ્રી કરતાની સાથે હું તો લિટરલી ખુશ થઈ ગઈ હતી. સો સૌથી પહેલાં આવી જાય છે તમારો પેન્ટહાઉસનો આ એન્ટ્રી. તો પહેલાં તમે જોઈ શકો છો, પહેલી બાજુ પણ પેન્ટહાઉસ છે જે તમે જોઈ શકો છો, અને આ તમારું પેન્ટહાઉસ છે. યુ જસ્ટ સી કે એન્ટ્રી કેટલી સરસ બનાવેલી છે. આ ઝુમ્મર તમે જોઈ શકો છો. સો ધીસ ઇઝ યોર ગેટ. ઈચ એન્ડ એવરીથિંગ બહુ જ સરસ, બહુ જ સારી રીતે ડિઝાઇન કર્યું છે. આટલું સારું ઇન્ટિરિયર આઈ નેવર એવર હેવ સીન. સો ચલો હવે આપણે અંદરની સાઈડ જઈએ. આ દરવાજો તમે જોઈ શકો છો, એક વસ્તુ એટલી સરસ બનાવેલી છે. સો આ તમારું આવી ગયું એન્ટ્રન્સ. આ તો મારે સાચે મન થાય છે કે લઈ જ જાઉં, પણ આપણે નથી લઈ જવાના. ઓલરાઈટ. સો આ તમારી એન્ટ્રી કરતાની સાથે સૌથી પહેલાં તમારું આવી જાય છે લિવિંગ હોલ, લિવિંગ એરિયા. અને આ રહ્યું તમારું મસ્ત, તમારા ભગવાનને અહીંયા બેસાડી શકો. એન્ડ યસ, આપણે પહેલાં આ બાજુ જઈએ, લેફ્ટ બાજુ પછી બતાવીશું તમને. પહેલાં આ બાજુ જઈએ. સો સૌથી પહેલાં તો તમારે યસ આઈ જસ્ટ ફોરગોટ. સૌથી પહેલાં તો તમારે આ બાજુની આવી જાય છે તમારી બાલ્કની. બહુ જ સરસ બનાવેલી છે આ તમારી બાલ્કની. અહીંયાથી તમે વ્યૂ જુઓ કેટલી સરસ છે. આ સ્કીમ બહુ જ સારી છે. અહીંયાથી તમે જોઈ શકો છો, આ તમને વ્યૂ મળશે તમારી બાલ્કનીથી, એટલે એકદમ તમને દુબઈ જેવી ફીલ આવશે અહીંયા. ઓલરાઈટ. સો આ બાજુ આવી ગયું તમારું સોફો, ટીવી, અને આ રહ્યું તમારું લિવિંગ એરિયા, આ તમારું ડાઇનિંગ એરિયા, એન્ડ આ બાજુ આવી જશે તમારું કિચન એરિયા. કિચન પણ બહુ જ સરસ બનાવેલું છે. તમારું કિચન તમે ખાસ કરીને જોઈ શકો છો, બહુ જ સરસ લક્ઝુરિયસ તમારું કિચન છે. આ તમારું આવી ગયું વોશયાર્ડ. યસ. હવે આપણે જઈએ આ બાજુ. આ આખા ઘરમાં જે આ કર્ટેન મૂકેલા છે ને, બહુ જ સરસ છે. આનું મટીરિયલ બહુ જ સારું છે. ઇટ્સ ટુ ગુડ. ચલો હવે આપણે જઈએ કિડ્સ બેડરૂમમાં. સો સૌથી પહેલાં તમારું કિડ્સ બેડરૂમમાં આવી જાય છે. તમે સેમ્પલ હાઉસ બી જોશો ને, તો આટલું સરસ સેમ્પલ હાઉસ નહીં હોય એટલું સરસ તો આ લોકોએ પેન્ટહાઉસ બનાવેલું છે. સો ધીસ ઇઝ યોર કિડ્સ બેડરૂમ. અહીંયાથી તમને એક સ્લાઇડર વિન્ડો મળી જશે. ઓલરાઈટ. હવે તમને આપણે બીજા બેડરૂમ ઉપર લઈ જાઉં. બીજા બેડરૂમમાં આપણે જતાં આ બાજુ બેડરૂમ આવી જશે તમારું બીજો. સો ધીસ ઇઝ યોર બ્યુટિફુલ માસ્ટર બેડરૂમ. એન્ડ લુક એટ ધીસ. ઈચ એન્ડ એવરીથિંગ બહુ જ સરસ. આ વોલ જુઓ અને આ ડિઝાઇન જુઓ. ઓ માય ગોડ, આઈ જસ્ટ લવ્ડ ઇટ. એન્ડ ડેફિનેટલી આ તમારા ડ્રીમમાં હશે કે યાર ઘર હોય ને તો આવો. આપણે લેવું ના લેવું, ધીસ ઇઝ જસ્ટ સેકન્ડરી, બટ યુ વિલ સી કે લોકો આવા સરસ ઘર બનાવે છે. ધીસ કાઇન્ડ ઓફ ઇન્ટિરિયર તમે તમારા ઘરમાં પણ કરી શકો છો. આ તમને તમારા બેડરૂમની અંદર આ સરસ બાલ્કની મળી જાય છે. રાઈટ. અગેન ધ બ્યુટિફુલ વ્યૂ મળી જશે. એન્ડ નાઉ દેર ઇઝ અ ક્વેશ્ચન કે આનું બાથરૂમ ક્યાં છે? વેર ઇઝ બાથરૂમ? સો લેટ મી ટેલ યુ, ધીસ ઇઝ યોર બાથરૂમ. યસ, અહીંયાથી તમે સરસ તમારું બાથરૂમ મળી જશે. હિડન બાથરૂમ કહી શકાય. ઓલરાઈટ. હવે આપણે જઈએ આ બાજુ. સો ધીસ ઇઝ વેરી બ્યુટિફુલ સ્પેસ. તમને બહુ જ સારી સ્પેસ મળી જશે આવી રીતની. એન્ડ આ જે મને બહુ જ ગમ્યું, એટલું સરસ ડિઝાઇન કરેલું છે ને પેન્ટહાઉસ. આઈ નેવર એવર થોટ કે કોઈ પેન્ટહાઉસ આટલું સરસ બનાવી શકે છે. यस, तो आपको घर पे बहुत ही खूबसूरत वाली फीलिंग्स आएगी. कॉमन बाथरूम. चलो આપણે બંધ કરી દઈએ. ઓલરાઈટ. હવે આ તમને મળી જશે સ્ટેર્સ. ઓકે. સો મહારાની સાહિબા યહાં સે ચલ કે આएगी, રાઈટ. હવે આપણે આવી ગયા છીએ ફર્સ્ટ ફ્લોર પર. તમારો પર્સનલ ઘરનો ફર્સ્ટ ફ્લોર, જ્યાં તમને પહેલાં મળી જશે આ બ્યુટિફુલ ગેલેરી. સરસ મજાનું આ કર્ટેન બનાવેલું છે, બહુ જ સારી ફીલ આપે છે જે તમને. ઓકે. અગેન તમારું થર્ડ માસ્ટર બેડરૂમ અહીંયા મળી જશે. દરેક માસ્ટર બેડરૂમનો જે કલર કોમ્બિનેશન છે ને,
બહુ જ સારું કર્યું છે, બહુ જ એલિગન્ટ, બહુ જ સરસ. એન્ડ યુ જસ્ટ લુક એટ ધીસ બેડરૂમ. આઈ તો લવડ ઇટ. ધીસ ઇઝ યોર 4th માસ્ટર બેડરૂમ. યસ. ઇચ એન્ડ એવરીથિંગ, બધી જ વસ્તુ આટલી સરસ છે. લુક એટ ધીસ. This is very beautiful, very elegant, very beautiful. Again, hidden તમારું bathroom અહીંયા મળી જશે. Alright, here I am going to give a surprise to you. અહીંયા તમને એક સારી સરપ્રાઈઝ આપવાની છે. What is the surprise? આ જીમ જાઉં છું તો તમને બતાવી દઉં આ ખોલીને. Okay, so this is your surprise. બહુ જ સરસ મજાનું તમારું મિની થિયેટર તમારા 4 BHK પેન્ટહાઉસમાં મળી જશે, જ્યાં તમે આ મસ્ત બેસીને મૂવી જોઈ શકો છો. સો આઈ ડોન્ટ રિયલી થિંક કે આવો પેન્ટહાઉસ હોય તો તમે બંગલાનો વિચાર પણ કરી શકો. સો વોટ યુ ગોઈંગ ટુ ડુ, શું તમે કરવાના છો? ફટાફટ નીચે આપેલ નંબર પર કોન્ટેક્ટ કરો ફોર મોર ડિટેલ્સ. હવે પ્રાઇઝની વાત કરીએ તો પ્રાઇસ બહુ જ સારી છે, બહુ એટલે બહુ જ સારી છે. જો કે તમને ખબર જ હશે કે TP44 તપોવન સર્કલની બાજુમાં પ્રાઇસ શું ચાલે છે એ પ્રમાણે, અને આટલું સારું ઇન્ટિરિયર હોવા છતાંય તમને સારી બેસ્ટ પ્રાઇસ આપવાની ગેરંટી અમારી. તો ફટાફટ નીચે આપેલ નંબર પર જલ્દીથી અમને કોન્ટેક્ટ કરો ફોર મોર ડિટેલ, ફોર વિઝિટ. અને યસ, જો તમને આ પ્રોપર્ટી ગમી હોય તો ફટાફટ લાઇક કરી દો, કોમેન્ટ કરી દો. એન્ડ જો કોઈ પેન્ટહાઉસ શોધી રહ્યો હોય તમારા સર્કલમાં, એમને ફટાફટ આ વિડીયો શેર કરી દો. અને ત્યાં સુધી જય શ્રી રામ.